માય ન્યૂ બ્લોગ. તો આજે આપણે જવાનું છે BATSમાં. BATSથી એટલે મતલબ BATSમાં બેસીને ઘરે જવાનું છે. તો આપણને BATS બસ મળે છે કે નહીં એ આપણે જોવાની છે. જો નહીં મળે તો આપણે ચાલીને ઘરે જશું. અરાઉન્ડ અહીંથી આપણું ઘર થાય છે 5 કિલોમીટર, બરાબર છે. તો હું તમને બતાવવા માટે રિક્ષા મળે છે કે બસ મળે છે કે ચાલીને જવું પડે છે. તો ચાલો આપણે આગળ બતાવું. આપણને BATS બસ મળી ગઈ છે એટલે આપણે BATSમાં ઊભા રહી ગયા છે. ખાલી નવજીવન પૂરતું જ આપણે ત્યાંથી આપણે ચેન્જ કરવાનું થશે, બરાબર. બેને અત્યારે ઉતરી ગયા છે બીજા સ્ટેશને. હવે ત્યાંથી હું હાલીને જાઉં છું અત્યારે. તો ત્યાં ટ્રાફિક તો એટલું બધું હતું ને એટલે બહુ વાંધો નથી આવ્યો. આપણે આગળ જ આવી જોઈએ બીજા સ્ટેશન. પ્રૂફ આવી ગયા છે. હવે આપણે હાલીને ઘરે જવાનું છે. રસ્તામાં અત્યારે હાલીને જ આવી જાય ઘરે સુધી. અરાઉન્ડ અહીંથી 4 કિલોમીટર જેટલું છે, બરાબર છે. તો આ બધું રસ્તો ઠેઠ આપણે 4 કિલોમીટર જેટલું આપણે કાપીને આપણે ઘરમાં પહોંચી જાઓ. તો આપણે જોઈશું કેટલી મિનિટમાં પહોંચી ગયો છે. આપણો રિંગ રોડ છે અને આપણે હાલવાનું કન્ટિન્યુ ચાલુ જ છે. બિચારા રિંગ રોડ આવી ગયો છે. રિંગ રોડનું ગરનાળું છે, રિંગ રોડ છે. અહીંથી આપણે જે ઘણું અરાઉન્ડ 3 કિલોમીટર જેટલું થતું છે. હજી 3.5 છે, 3 નહીં હોય. એટલે જો આ ચોકડી પડે છે ત્યાંથી આપણે સામેની સાઈડ જવાનું છે. એનું કારણ એ છે કે બસ ને એવું કાંઈ મળતું જ નથી, રિક્ષા ને એવું કંઈ હતું જ નહીં, કાંઈ મળતું નથી. 1 કલાક ઊભો હતો એટલે મેં કીધું એટલી વારમાં તો હું ઊભો રહે, એટલી વારમાં હું હાલીને ઘરે પહોંચી જાય. એટલે આપણે હાલવાનું ચાલુ કરી દીધું. 25-40 મિનિટમાં આપણે પહોંચી જાવ. કેમ કે અડધું 1 કિલોમીટર જેટલું જતો હતો ને સ્કૂલ આડી આવી તો તને મને મારી સ્કૂલની યાદ આવી. જો તને બતાવો એટલે છોકરાને લેવા વાલી કેટલા ઊભા જાય. હું જાતો હતો ને મને મારી સ્કૂલ યાદ આવી. જો બતાવો આ સ્કૂલ છે કૌશલમ કરીને. બાઇક હોય અને હું સિંગલ ટ્રાવેલિંગ કરતો હોય તો હું ઘણીવાર સ્ટુડન્ટોને બેસાડું. કેમ કે મારી જેવા ઘણા હોય, મારે બી ઘણીવાર એવું થાય કે હું બસમાં ટ્રાવેલિંગ મોસ્ટ ઓફલી બસમાં ટ્રાવેલિંગ કરું, બાઇક ઉપર ઓછો હોય. તો હું ઘણીવાર આવી રીતના ગાડી લઈને ક્યારેક જતો હોય તો હું બેસાડું સ્ટુડન્ટને. નો ડાઉટ છે. એનું કારણ છે કે એ પણ ટાઈમે પહોંચી જાય, હું પણ ટાઈમે પહોંચી જાઉં. મારાથી એક હેલ્પ થઈ જાય ગમે તેવાની. જે લોકો બાઇક ઉપર સિંગલ ટ્રાવેલિંગ કરે છે કે આવવા જવામાં સિંગલ બાઇક ઉપર ટ્રાવેલિંગ કરતા હોય, જેમ કે સ્ટુડન્ટ કોઈ લોકો હોય, બરાબર, તો એ સ્ટ્રગલ કરતા હોય કોલેજથી આવવા જવામાં કે સ્કૂલેથી આવવા જવામાં. તો એ બેગ લઈને ઊભા હોય ઘણીવાર. તો એ લોકો બસની વાટે હોય કે એ બધી વાટે હોય તો બસને એવું મળતું ન હોય. તો એવા બાળકો કે સ્ટુડન્ટો હોય ને એને બાઇકની પાછળ જો તમે સિંગલ સવારી કરતા હોય ને તો એની પાછળ તમે જરૂરથી બેસાડજો. એનું કારણ એ છે કે બહુ ટાઈમથી હેરાન થતા હોય, કોઈ વાતે કંઈ વસ્તુ મળતી ન હોય, ઘરે જવાનું હોય તો એ મળતું ન હોય તો એને બેસાડવાનું ઘણીવાર, બરાબર. તો આ એક વાતનું હું એક જગ્યાએ ચાલીને આવ્યો હતો તો વચમાં એક આપણું ગરનાળું આવી ગયું જ્યાંથી ઉપરથી ટ્રેન પસાર થાય છે અને એની પાછળનું તમે લોકેશન જોઈ શકો છો. એટલું મસ્ત લોકેશન છે, બરાબર છે. તો આ લોકેશન એટલું મસ્ત છે ને તો મેં કીધું તમને પણ બતાવું. અને અહીંથી ઉપર આવવાનું છે, તમે લોકેશન જુઓ. આપણે જ્યાંથી ચાલીને જાવી છે ને એ આપણે આ રોડ છે, ચાલીને જવાનું છે. જો અત્યારે બસ આવી 1.5 કલાક થવું હોય તો બસ ન આવી, અત્યારે બસ આવી છે. હવે તો આપણે હાલીને જ જવાનું. અહીંથી બહુ આગળ બહુ મસ્ત આવે છે, તમે જુઓ ખાલી 1 નંબર વ્યૂ આવે છે. અને આપણે જે જવાનું છે ને એ રસ્તો આ છે. અહીંથી આપણું કિલોમીટર થાય 3 કિલોમીટર જેટલું આપણું ઘર થાય છે, બરાબર. તો આપણે અત્યારે જકાત નાકાથી આવ્યા છીએ, બરાબર છે. તો ત્યાંથી આપણું ઘર કાંઈક 5 કિલોમીટર જેવું થાય છે. પૂરેપૂરું હાલી નાખ્યું છે અને મજા આવે છે. મને હાલવું વધારે ગમે એટલે અત્યારે હું હાલીને જાઉં છું. 2 કિલોમીટર જેટલું આપણે હાલી નાખ્યું છે અને હજી આપણે 2 કિલોમીટર જવાનું છે, બરાબર છે. તો બતાવું તમને આગળ હાલો કેટલું બાકી છે. અહીંયાથી આપણું ઘર 1.3 કિલોમીટર છે, બરાબર. તો આપણે મોસ્ટ ઓફ 2 કિલોમીટર કાપી નાખ્યા છે ચાલે. અને ઘણા લોકો એમ કહેતા છે કે ચાલી ન જતો 5 કિલોમીટર, પણ હું ચાલીને જ આવું છું ખરેખર. તમે જોઈ શકો નથી મારી આગળ કોઈ બાઇક કે નથી મારી પાછળ કોઈ બાઇક, તમે જોઈ શકો છો. તો આપણે હાલીને જ જઈએ છીએ, બરાબર. તો અત્યારે આપણું 1.3 કિલોમીટર જેટલું બાકી છે. મોસ્ટ ઓફ 1 કિલોમીટર જેટલું ખાલી બાકી છે, પછી આપણે ઘર સુધી પહોંચી જશું, બરાબર. આપણે આવવામાં તો સાંજ પડી ગઈ છે. જો ચંદ્ર પણ બારો આવી ગયો છે અને દી પણ આથમમાં આવ્યો છે. આપણી સોસાયટી આવી ગઈ છે અને આ સોસાયટીનો રોડ છે, બરાબર છે. તો ફાઇનલ આપણે પહોંચી ગયા છે. 1 કલાક પછી સોસાયટીમાં પહોંચી ગયા છે. તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આજનો વ્લોગ આપણે અહીં પૂરો કર્યો છે અને મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. બાય.